હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીના જવાનોનું માનદ વેતનના ભથ્થામાં વધારો કરાય તે માટે હિંમતનગર શહેરમાં જિલ્લાના ટીઆરબીના જવાનો હડતાળ પર ઉતરીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં અલગ અલગ પોઈન્ટ પર રહીને ટ્રાફિકનું નિયંત્રણ કરવામાં ફરજ બજાવે છે। ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીના જવાનો હડતાળ ઉતરતા જિલ્લામાં ટ્રાફિકની હાલમાં સમસ્યાઓ વર્તાઈ છે। છેલ્લા 2 દિવસમાં ટ્રાફિકની સમસ્યા જિલ્લા સહિત હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં વધી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના ટ્રાફિક બ્રિગેડના ટીઆરબી જવાનો 2 દિવસથી હડતાળ પર ઉતર્યા છે। જો કે ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીના જવાનો 12 થી 15 વર્ષથી ટ્રાફિક નિયંત્રણની સેવાઓ આપી રહ્યા છે। હાલમાં મોંઘવારીમાં ભથ્થું ચૂકવવામાં આવતું નથી। ઓછા પગારથી ટ્રાફિકની સેવાઓ આપીને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। જો કે ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીના જવાનો શિયાળો, ઉનાળો અને ચોમાસામાં વધારે વરસાદમાં અડીખમ રહીને પોતાની પરવા કર્યા સિવાય ફરજ બજાવતા હોય છે। જેને લઈને સાબરકાંઠા જિલ્લાના બ્રિગેડ ટીઆરબીના જવાનો માનદ વેતનના ભથ્થાનો વધારો માટે 2 દિવસ સુધી હડતાળ પર ઉતર્યા છે। જેને લઈને હિંમતનગરમાં એકઠા થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। આગામી સમયમાં જો સરકાર માંગ સ્વીકારવામાં નહીં આવે તો રાજ્ય સહિત રાજ્યના તમામ જિલ્લામાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીના જવાનો સાથે રહીને હડતાળ ચાલુ રાખશે। રિપોર્ટર ભરતભાઈ પટેલ। ઓકે સંજયભાઈ, શાના માટે હડતાળ કરવામાં આવી? જય ભારત, જય હિન્દ। અમે ટ્રાફિક બ્રિગેડના જવાનો સાબરકાંઠા હિંમતનગર તરફથી અમારું માનવ વેતન વધારવા માટે આજે હડતાળ પર ઉતરેલા છે। અમારા સાબરકાંઠા તમામ ટોટલ ટીઆરબી 96 માણસો કામ કરે છે। કઈ માંગણી હતી? અમારી માંગણીઓ એટલી છે સરકારશ્રીને કે અમે છેલ્લા 12 થી 15 વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવીએ છીએ। અમને કોઈ પણ જાતનું કોઈ ભથ્થું, કોઈ વીમો કે કોઈ પ્રોટેક્શન આપવામાં આવતું નથી। બીજું કે અમારું લઘુત્તમ વેતન 300 રૂપિયા દિવસનો છે। એમાં આખા મહિનાનું ટોટલ ગણવા જઈએ તો 9000 પગાર થાય। એમાં રવિવારની રજા કાપી નાખવામાં આવે તો 7,500 અમારો પગાર 700-800 પગાર આવે છે। એમાંથી અમારા પરિવારનું ગુજરાન ચાલતું નથી કે આટલી બધી મોંઘવારીમાં આજે 9000માં કામ પૂરું કરવું એ કોઈ શક્ય નથી। કેમ કે આમાં બાળકોનો ભણવાનો ખર્ચો, પરિવારનો ખર્ચો, કરિયાણાનો ખર્ચો કે મા બાપના બીમારીનો ખર્ચો કોઈ આમાંથી 9000માં પૂરું થતું નથી। આટલી મોંઘવારીમાં આ પરિસ્થિતિમાં જો ઘર ચલાવવું એ અમારા માટે અસહ્ય બની ગયું છે। બીજું કે અમે રોડ ઉપર ટ્રાફિક બ્રિગેડ પોતાની ફરજ નિભાવીએ છીએ નિષ્ઠાથી, ઈમાનદારીથી। કડકથી ઠંડી હોય, કડકતો તાપ હોય કે ચોમાસામાં ગમે તે અમારી પરવા કર્યા વિના અમે જાનને જોખમમાં નાખી અને પબ્લિકની સેવા કરીએ છીએ। અમને કોઈ પણ જાતના લાભ મળતા નથી। અમે રોડ ઉપર ફરજ દરમિયાન કોઈ આકસ્મિક બનાવ બની જાય કે મૃત્યુ પામે અથવા કોઈ ભાગતૂટ થાય તો અમારા પરિવારનું શું, અમારા પરિવારની સહાય શું? અમે સરકારશ્રીને એ નિવેદન આપવા માંગીએ છીએ કે અમારે લઘુત્તમ વેતન 300 થી વધારી કંઈક સારો વધારો કરે અને અમારા પરિવારનું ભરણ પોષણ થાય એ અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ। આગામી સમયમાં શું કરશો? આગામી સમયે અમે સમગ્ર ગુજરાતમાં અમારા ભાઈ લોકો બધા ટીઆરબીના જવાનો ઉતરેલા છે। એમને અમે પક્ષમાં જ છીએ અને એમની જોડે જ છીએ। આમાં આગળથી એમના જે લોકો અમારા આંદોલનમાં ઉતરવાનું થાય તો અમે એમના પૂરો સહયોગ છે। પૂરી શાંતિથી અને સુરક્ષાથી પોતે એમનો સહયોગ આપીશું। મારું નામ પરમાર સંજય કુમાર કાલિદાસ।